અમદાવાદના ધોળકા તાલુકાના બદરખા ગામે તંત્રની અણાવડત અને બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. બદરખા ગામે છેલ્લા 15 દિવસથી વરસાદી પાણી ભરાયા છે. ગ્રામ પંચાયત, સરકારી હોસ્પિટલ, ડેરી અને પ્રાથમિક શાળા સહિત મુખ્ય વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે. પરિણામે લોકોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. ભારે વરસાદને લઈ ઘરવખરી પલળી ગઈ છે. સાથે ઘરમાં રહેવું અશક્ય બનતા 17 પરિવાર ગામની શાળામાં આશરો લેવા માટે મજબૂર બન્યા છે. આ પરિવારોને શાળામાં આશરો આપવામાં આવ્યો, પરંતુ તંત્રએ તેમના ભોજન અને રાશનની કોઈ પણ જાતની વ્યવસ્થા નથી કરી. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વિસ્તારના ધારાસભ્ય, પ્રાંત અધિકારી કે મામલતદારમાંથી કોઈ પણ આ અસરગ્રસ્ત લોકોની સ્થિતિ જોવા માટે સ્થળ પર પહોંચ્યા નથી. સરકારી તંત્રની નિષ્ઠુરતા અને રાજકીય નેતાઓની નિષ્ક્રિયતાને કારણે ગામમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વરસાદી માહોલની અંદર અમારા ગામની અંદર પુષ્કળ પાણી ભરાયેલું છે અને અત્યાર સુધીમાં કોઈ તંત્ર, ધારાસભ્યથી માંડીને કોઈ તંત્ર વાળા કોઈ અમારી ખબર લીધી નથી. છેલ્લા 10 દિવસથી પાણીની ખૂબ જ સમસ્યા છે. તો હમણાં 3-4 દિવસથી ટેન્કરો ચાલુ કર્યા છે. ટેન્કરથી લોકોને પાણી આપે છે. 15 દિવસથી પાણી ભરાયું છે. અમારે 2 વાસડા મરી ગયા, ગાયો રોડે ભટકાય છે, કઈ ખાવાનું નહીં, ઢોરાનું. અમારે સંડાસ બાથરૂમ જવાની તકલીફ છે, બરોબર. તો ગામના સરપંચ નહીં, મુખાઈ નહીં, તલાટી નહીં, ધારાસભ્ય નહીં, કોઈ એમને પૂછવા નથી આવતું કે કેટલું તમારે ગરમ પાણી છે, તમે શું કરીએ છીએ. એ સદ અમે 10-15 દિવસથી અમે નિસારમાં રહીએ છીએ. અમારા માટીખાણ અંબાપુરામાં અમારે પાણી બહુ ભરાઈ ગયેલું છે. અમારા પહેરવાના લુગડા નથી, કશું નથી, નહીં અનાજ બનાજ બધું અમારું બધું જતું રહેલું છે. અમારા ઘર પડી ગયેલા છે, બધું પડી ગયેલું છે. કોઈ અમારે કોઈ સહાયતા કોઈ કશું કરતું નથી. તો અમને આ નિસારમાં અમને રવા દેશે. તો એમને એમ કીધું છે કે સોમવારે આ મંગળવારે લગીને તમે નિસારમાં રહો અને કે પછી તમને અહીં ખાલી કરાવી નાખજો કે છે. તો અમને કઈ આશરો કશું ના હાલો તો અમે અહીં નિસારમાં રહીને અમે કરીએ શું. બદરખા ગામમાં આટલું બધું પાણી ભરાયું છે, બરોબર. 15 દિવસથી લગભગ 23 તારીખનો વરસાદ ચાલુ થયો છે. ત્યારનું પાણી આ બધું